સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મેઘો ફરી એકવાર ભૂકા બોલાવશે તો 16 કરતા વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ થયું છે। તો ભાવનગર સહિતના 16 કરતા વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આ સાથે જ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની પણ આગાહી કરી છે। બીજા સૌથી મોટા સમાચાર, BSNL કર્યો ધડાકો, જ્યાં દોસ્તો જીઓ, એરટેલ અને વીઆઈ સાથે સ્પર્ધા કરવા માટે BSNL હવે 5G ની સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે। તો ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNL ની 5G સર્વિસનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગ કરીને તેનો વિડીયો શેર કર્યો અને લખ્યું છે કે કનેક્ટિંગ ઇન્ડિયા હમણાં જ BSNL 5G સેવાથી ફોન કોલ ચેક કર્યો છે। જો કે BSNL હજુ સુધી 4G સેવાની સંપૂર્ણ રીતે પૂરી પાડી શકતું પણ નથી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાપીમાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ, તો 47 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। જ્યાં દોસ્તો રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। તો અમદાવાદમાં પણ ગઈકાલે રાતે ધોધમાર વરસાદ પડ્યો છે। તો બીજી બાજુ વાપીમાં પણ 9 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને 47 જેટલા રસ્તાઓને બંધ કરાતા વાહન ચાલકો પણ અટવાયા છે। તો હવામાન વિભાગ દ્વારા આગામી પણ હજુ 4 થી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી અગત્યના સમાચાર, ફાયર સેફટી માટે પાલિકાઓને 63 કરોડની ફાળવણી કરવામાં આવી છે। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને રૂપિયા 63 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે। તો આ રકમની પાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનો ખરીદવાની ફાળવણી કરવામાં આવી છે। તો રાજ્યની 54 જેટલી નગરપાલિકાઓ આ રકમમાંથી વાહનો તેમજ સાધનોની ખરીદી કરશે। તો રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતા વ્યાપ સાથે જ વધી રહેલા ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો સરકારના આ નિર્ણયથી તમારું શું મંતવ્ય છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 300 કરતાં વધારે લોકોના મોત બાદ વાયનાડને મળશે ગ્રીન પ્રોટેક્શન। જ્યાં દોસ્તો વાયનાડમાં ભૂસ્ખલનના કારણે તબાહી સર્જાઈ છે। તો અત્યાર સુધીમાં મોતનો આંકડો 300 ને પણ પાર પહોંચી ચૂક્યો છે, જેમાં 100 થી વધારે લોકો હજુ પણ ગુમ છે। તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ હવે પશ્ચિમી ઘાટને પર્યાવરણીય રીત સંવેદનશીલ વિસ્તાર એટલે કે ESA તરીકે જાહેર કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં વાયનાડના પણ સમાવેશ થાય છે। જો કે ESA જાહેર કરવામાં આવે તો આ પ્રકારના વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત માટે હાઈ એલર્ટ છે। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો બીજી બાજુ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। તો દોસ્તો તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં પણ બિંદાસ પીઓ દારૂ। જ્યાં દોસ્તો ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં પણ દારૂના વપરાશ અને વેચાણ ઉપર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે। તો રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધનો કાયદાને સરળ બનાવવાનું આયોજન પણ કરી રહી છે। તો જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે। તો ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ ઉપર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે। તો દોસ્તો તમારા મતે પણ સુરતમાં દારૂની છૂટ આપવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, PM મોદીનું સપનું થશે સાકાર, તો આ શહેરની થશે કાયાપલટ। જ્યાં દોસ્તો અંબાજીમાં આગામી સમયમાં એક નવો રૂપ આપવામાં આવશે। તો 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટ કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વારાણસીમાં કોરિડોર બનાવી સાથે જ અનેક સુવિધાઓ કરીને વારાણસીની શકલ બદલી નાખી છે, તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનથી અંબાજીનો પણ વિકાસ કરવામાં આવશે। તો સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે।
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વરસાદી પાણીના સંગ્રહ માટે સીએમએ ફાળવ્યા કરોડો રૂપિયા। જ્યાં દોસ્તો સીએમએ વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રણેય ઝોનને 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે। તો આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધા વૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવશે। તો અમદાવાદ મનપાના ઉત્તર પશ્ચિમમાં 3180, દક્ષિણ પશ્ચિમમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળીને કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ફરી એકવાર વધારો નોંધાયો છે। તો આ સાથે જ ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો। તો અમદાવાદમાં સોનાની કિંમત ગઈકાલે 500 રૂપિયા વધીને 73,000 પ્રતિ 10 ગ્રામ ઉપર અને ચાંદી રૂપિયા 500 વધીને 84,500 પ્રતિ કિલો ઉપર કોટ કરી રહી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં સોના ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી ઘટતા સોના ચાંદીના ભાવ ગગડ્યા હતા, પરંતુ 1 ઓગસ્ટથી એટલે કે આ મહિનાની શરૂઆતથી જ ફરી એકવાર પાછી તેજી જોવા મળી રહી છે, જેની પાછળનું કારણ વૈશ્વિક પરિબળો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે। 50,000 કરોડના 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોરને મંજૂરી આપી છે। જ્યાં દોસ્તો ભારત સરકારે દેશમાં 8 નવા હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપી છે। તો સરકાર આ કોરિડોર ઉપર 50,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે। તો આ રસ્તાઓથી લોકોનો સમય તો બચશે જ, પરંતુ ઘણા બધા શહેરો વચ્ચેનું અંતર પણ ઘટશે। તો આ કોરિડોરમાં આગ્રા, ગ્વાલિયર, કાનપુર, લખનઉ, ખડગપુર, મોરગામ, રાયપુર, રાંચી, અમદાવાદ, પુણે, નાસિક, અયોધ્યા અને ગુવાહાટીનો આ નવા કોરિડોરનો લાભ મળશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી। જ્યાં દોસ્તો ગૃહ મંત્રાલયે બીએસએફના 2 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી અને તેમને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે। તો ડીજી બીએસએફ તે નીતિન અગ્રવાલને ડીજી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મૂળ કેડર એટલે કે કેરળ કેડરમાં પાછા મોકલવામાં આવ્યા હતા। તે જ સમયે સ્પેશિયલ ડીજી વાયબી ખુરાનિયાને પણ હટાવીને ઓડિશા કેડરમાં પાછા મોકલવામાં આવ્યા છે। જો કે કેરળ કેડરમાં તેમની અચાનક જ પરત ફરવા અંગે સરકારે કંઈ પણ કહ્યું નથી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, 9 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે। તો સેલ્ફી શેર કરો। જ્યાં દોસ્તો પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયાને તેમની જન્મ જયંતિ ઉપર યાદ કરી અને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। તો આ સાથે જ હર ઘર તિરંગા અભિયાન પણ જાહેરાત કરી છે। તો પીએમ મોદીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે આપણે તિરંગો આપવા માટે પિંગાલી વેંકૈયાને હંમેશા યાદ કરીશું। તો હર ઘર તિરંગા ઝુંબેશને સમર્થન આપો અને 9 થી 15